15 દિવસ આપણે વિના મજા આવી કે આ લોકોને હેલા મજા આવી કે જે આને ઠેલો તો બટો બધી દીધો. ચાલો મિત્રો લેટ્સ ગો. ક્યાં જવાનું છે ના જઈને જ ખબર પડશે. તમે બ્લોગ આખો જોવો પડીએ. નક્કી ત્યાં જઈને જ કહેવાનું છે. ક્યાં ફેમિલી આપણે હોલમાં છે બધી ડિસ્કશન કરી લીધું છે ને બધીને હોવાનું આપી દીધું. મસ્ત મસ્ત સુવિધા આવી ગઈ. એસી ને મસ્ત છે ને હવે હું તમને કહી દઉં પાણીની સુવિધા 1 નંબર છે, હોવાની સુવિધા 1 નંબર છે ને અમારે સવારે 6 વાગે ઉઠવાનું કીધું. હે ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ. હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો બધી જય શ્રી રામ મહાદેવ. તો મિત્રો આજે છે રવિવાર ને મારે આજે જવાનું છે 15 દિવસ માટે બારું. મેં તમને કીધું હતું ને કાલના બ્લોગમાં કે જવાનું છે બારું. આજથી તમને મજા આવશે બ્લોગમાં. તમે કન્ટિન્યુ રાખો. તો હું અત્યારે જાઉં છું ગામમાં મોબાઈલમાં ગ્લાસ નાખવા. કેમ કે ગ્લાસ આખો કહાઈ ગયો આમ રીલ્સ કોલ કરીને. એટલે ને આજે જો મેં તૈયાર ખાલી હું કેવું એક કોલગેટ તૈયાર કરી જોવા. આ ક્લોઝઅપની કોલગેટ છે 10 વાળી. આ હેલ્ડ એન્ડ શોલ્ડર શેમ્પૂ છે 5 ને આ 2 લાઈબોય સાબુ છે. તો હું અત્યારે નીકળું છું ગામમાં ગ્લાસ નખાવા. જો ભગવાનના દર્શન કરી લો. ચાલો મિત્રો હું અત્યારે પહેલાં ગ્લાસ નખાઈ આવું. અહીંયા સૂતો જ આપણે છે ને 1:30 વાગે બહાર નીકળવાનું છે. એટલે કપડાં બપડાને બધું તૈયારી કરવાની છે. તો તૈયારી કરી લઈએ. અત્યારે પહેલાં ગામમાં જાઓ ગ્લાસ નખાઈ આવું મોબાઈલમાં. હવે નીકળીએ છીએ અમે ગ્લાસ નખાવા જઈવા નથી એવું. આપણે નીકળીએ ગામમાં ગ્લાસ નખાવા. અહીં જો કલે જાઓ. જો આપણે આવી ગયા છે સીતારામ મોબાઈલમાં ગ્લાસ નખાવા. તો જઈએ છીએ અંદર ગ્લાસ નખવી નાખીએ પછી નીકળી જાઓ. આપણે છે બાપા સીતારામ મંદિર આવી ગયા. તો હવે છે ને અત્યારે ઉના જ લેવા જવું પડે બધું સામાન લેવા. કેમ કે અડધું જાજુ ઉનાથી જ લેવું પડે. થોડુંક ખાવાનું લઈ આવે ને જાય. હું છે ને અત્યારે રોહિતભાઈ જાઉં એને પણ લેતા જઈએ ઉના આપણી સાથે. તો ફેમિલી માઉન્ટેન ડ્યુ. તો માઉન્ટેન ડ્યુ તમે પી લો. તો છે ને હું અત્યારે જાઉં છું ઉના બધું સામાન ખરીદવા. તો જઈએ ઉના ખરીદવા. રોહિત દેલવાડાથી રોહિતને લેતો જાય. બાકી આ વાદળનો સીન તો જો વાદળનો 1 નંબર સીન આવે છે. આ વાદળનો જો બ્યુટીફુલ નજારો આવે છે. તો મને ખતરનાક વાદળનો સીન આવે છે. ચાલો લોકમાં તમે કન્ટિન્યુ રાખો. કલે જાઓ. જો આપણે તૈયારી થઈ ગઈ છે. 5-6 જોડી કપડાં લીધા છે. ગોદરી લીધી, આધાર કાર્ડ છે, બધું છે. આમાં જો 2 ફોટા છે ને અહીંયાથી ફોર્મના પાકીટ થોડું લઈ લીધું. તૈયાર કરી લીધી. ચેવડામાં તો આપણે આ ફરાળી ચેવડો લઈ લીધો ઉનાથી ને આપણો આઈ કાર્ડ ને બધું શેમ્પૂ ને કપડાં ધોવાને સાબુ છે. એટલે એ લેવા જવું પડીએ. કપડાં હાથે ધોવા પડીએ. ચાલો નીકળીએ હવે આપણે. આ બધું લઈને હું ડાયરેક્ટ આઈટીઆઈ જવાનું છે. આ બધું પેકિંગ કરી લઈએ. કાલે જો આપણે જઈએ છીએ આઈટીઆઈ. અત્યારે વાગી ગયા છે 1:30. આપણો ઠેલો અહીંયા છે ને જો મિનારાની બારી કાઢી લીધી. બંધ કરી દો હમણાં રોહિત આવે છે. અહીંયા ઠેલો છે આપણો હાજરો. બૂટ પહેરી લીધા. ઠેલો પાછા લઈ લીધો. એને બળકો જઈએ. આ સાઈડ રોહિત આવે એટલે નીકળીએ. એનો મોટો બધી ઠેલો છે. બળક્યા એને ફોન કરીને બળકી લઈએ કે ક્યાં છે આવા જલ્દી. ચલો જઈવન ગયો છે આ રોહિત. અને બધા અમે બેઠા હતા. ચલો રોહિત આવે છે. એને પણ ઠેલો કેટલો ઠેલો લીધો પાછા ફરતો. કેટલો ઠેલો લીધો ભાઈ. પગે લાગવા ગયો આજ અહીંયા યસ. અમે નીકળીએ. તમને મજા આવે કે 15 દિવસ આપણે વિના મજા આવી કે આ લોકોને હેલા મજા આવીએ કે જે આને ઠેલો તો બટો બધી દીધો. ચાલો મિત્રો લેટ્સ ગો. ક્યાં જવાનું છે ના જઈને જ ખબર પડશે. તમે બ્લોગ આખો જોવો પડીએ. નક્કી ત્યાં જઈને જ કહેવાનું છે. ક્યાં ચાલો આપણે મહિનાની સ્ટાર્ટ કરીએ. નીકળીએ આઈટીઆઈ. કલે જાઓ. જો અહીંયા આપણે બેગ મૂકી દીધા છે. આપણે અહીંયા જો 1 2 3 બેગ મૂકી દીધા છે અહીંયા. હા છે રોહિત. અત્યારે અમે આઈટીઆઈ ની અંદર છે. પિયુષભાઈ આપણે પિયુષભાઈ અમે છે ને એટલા બધી જવાનું છે. ઓલો પણ કલે જો એટલા જણા જવાના છે અમે. ક્યાં જવાનું છે ના જ ખબર. આઈટીઆઈ હા આઈટીઆઈ નું ગ્રાઉન્ડ છે. આઈટીઆઈ નું ગ્રાઉન્ડ. ચાલો મિત્રો હવે છે ને નીકળીએ બસમાં લઈને. હા ભાઈ ઋષિક પિયુષ રોહિત કૃષ્ણા. કલે જો આપણે છે ટ્રેડમાં આવી ગયા છે. આ છે ટ્રેડ. પિયુષભાઈનો ટ્રેડ છે. આ પિયુષભાઈનો ટ્રેડ. અહીંયાથી છે ને અમે 3 બેટ લીધા છે. 1 બેટ અહીંયા છે, 1 બેટ અહીંયા છે ને 1 બેટ ના છે. બેગ છે. અમારો ટ્રેડ ઓલી સાઈડ છે. ચાલો મિત્રો આ બધું ગોઠવી લઈએ. લેવા પડીએ ને રમવા માટે તો લેવું જ પડશે ને. તમે કન્ટિન્યુ રાખો બ્લોગમાં. તો યુટ્યુબ ફેમિલી અમે છે ને અહીંયા ટ્રેડમાં બેઠા છે ને અમારા ઠેલા બધા અહીંયા છે. આપણે 3 જણા જવાના છે. તો અમે 3 જણા આવી ગયા છે. તમે જોઈ શકો છો 1 2 ને 3 છે. આપણા ઠેલા આ સાઈડ મૂકેલા છે. આ જોવું છે બધા ટ્રેડના છે. અત્યારે છે અમે બીજા ટ્રેડમાં. હવે નીકળીએ છીએ થોડુંક
હક્કા તો વધે, કેમ કે નવી જગ્યાએ જાય ને એટલે કંઈક અલગ જ છે. ના કેવી રીતે રહેવું એ બધી ખબર પડવા માટે તમે બ્લોગમાં આખો જો તો જ મજા આવશે. તો અત્યારે જે પ્રવેશ છે ને રોહિત છે, આઈ કાર્ડ અમે પહેલી લીધા. જો આઈ કાર્ડ થોડી વારમાં બસ આવશે એટલે બસમાં બેસીને જવાનું છે. આપણે ડાયરેક્ટ કઈ જગ્યાએ જવાનું છે તો ત્યાં જઈને તમને ખબર પડશે. કલાઈ જાઓ ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી રાખો. આ બેગ આપણે અહીંયા આવેલા છે. યુટ્યુબ ફેમિલી હવે અમે નીકળી ગયા છે, બસમાં બેઠી ગયા છે એટલે અમારે ડાયરેક્ટ આનથી નીકળવાનું છે. આપણે ક્યાં અહીંના તમને ત્યાં પૂગીને જ કે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો. જો બસમાં બેઠી ગયેલા છે જો બધા, જો ઓલ કલર જો પાછળ પણ કલર બધા કલર જો સાહેબ પણ બે આવેલા છે. હું ને રોહિત અહીંયા છે, જોડે પડે છે. ઓકે તો બસ મિત્રો હવે નીકળીએ. જો બસ ઉપડી ગઈ છે અત્યારે તો. આઈ ટાઈને થોડીક બહાર ભૂગી, તમને બહારનો નજારો દેખાડ દો આગળ ઘડીક રહીને. ત્યાં સુધી તમે મોજ કરો, અમે પણ મોજ કરીએ. તો ફાઇનલી આપણે ભૂગી ગયા છે આપણા અડ્ડે, જ્યાં આવવાનું હતું ત્યાં. પરવેજ, રોહિત તો જાય. જો આનથી બધા સાહેબ પણ લે પડે છે. અમારે આવી ગયું ફૂલ મોજ છે, ફૂલ બાકાજી છે. તો મિત્રો અમને આ રૂમ મળી ગયા છે 3. ચાલો હું તમને પછી દેખાડું હડકેથી. અત્યારે તો લઈ જાઓ અમે છે ને આવી ગયા છે અહીંયા. બધા અવાજ આવે છે જો કેટલા બધી છે. જો અમે છે ને અમારું લઈ લીધું છે આ બધું. આ તકિયું છે, આ ધાબળો છે. અમે 3 જણા છે. આ છે અમારા સાહેબ. આ એસી વાળું છે. જો એસી ને જોતા ઘણી સ્ટુડન્ટ તો જો કેટલા બધી સ્ટુડન્ટ છે. અમારો સામાન બધો અહીંયા રાખી દીધો છે. અમે ફૂલ મોજ છે અહીંયા. તમે પણ અહીંયા આવો યાર, ફૂલ મોજ, ફૂલ બાકાજી કે અમારો સામાન અમારે 1 2 ને 3. હું તમને હળકેથી પછી આ ટૂર આપી દે. અત્યારે તમે સબસ્ક્રાઈબ કરો ને. અહીંયા જોરદાર અવાજ છે, જો જોરદાર અવાજ છે ને. અહીંયા છે ને સાયન્સ સિંહની આવર જવર પણ રહીશ. હું તમને ઘડી લઈને બધું કહું ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી રાખો. આ સાહેબ જો અમારા સાહેબ છે, જો આ બધા સાહેબ ફૂલ. જો આનથી અહીંયા બધે છે. જો આ સાહેબ તો સાહેબ ફોટા પાડવા જાય છે. રોહિત ગયો છે બધું લેવા. હું અહીંયા બેઠેલો છું, રોહિત ગયો છે બધું લેવા. આ જો અમારું દફતર અહીંયા પણ રાખી દીધું. બેટ અહીંયા છે 1 ને 2 બેટ અહીંયા છે. તમે કન્ટિન્યુ રાખો. ચાલો ફૂલ મજા આવશે તમને આજના વ્લોગમાં. ઇન્ટરેસ્ટિંગ વ્લોગ છે મારો આ. યુટ્યુબ ફેમિલી આપણે આ હોલમાં છે, બધી ડિસ્કશન કરી લીધું છે ને બધીને અહીંયા હોવાનું આપી દીધું. મસ્ત મસ્ત સુવિધા આવી ગઈ. એસી ને મસ્ત છે ને. હવે હું તમને કહી દઉં, પાણીની સુવિધા 1 નંબર છે, હોવાની સુવિધા 1 નંબર છે. ને અમારે સવારે 6 વાગે ઉઠવાનું કીધું. તું કેટલા વાગે ઉઠવાનો? 5 વાગે. મને 6 વાગે ઉઠાય છે, 5 વાગે નહીં ઉઠાડતો. કેમ કે 5 વાગે આવીને પેલું નાવાનું છે, પછી કપડાં હવે અહીંયા ધોવા પડે. એક જાતના અમે કંપનીમાં આવી ગયા છે. ક્યાં કઈ સાઈડ આવી ગયા હવે હું તમને નામ કહી દઉં. તો અમે રાજુલા વટીને પીપાવા આવી ગયા. પીપાવા કઈ બાજુ? હા તો તમને નામ દઈ દીધું છે. તો હવે સબસ્ક્રાઈબ કરી લો. તો રોહિત છે ને સાહેબને પૂછવા ગયો છે, ઓલ્લે પડે છે. આ જરો રોહિત તમને દેખાડું. આ સાહેબુ ભેગું મીટિંગ કરે છે. આ જરો દેખાય સાહેબુ ભેગું મીટિંગ કરે છે. ને અહીંયા જો આપણા કલેજ આવશે, આ કલેજ આવશે. તો હવે છે ને લંચ કરીએ. અહીંયા લંચ કરવાનું પણ અહીંયા છે. ઓલી સાઈડ ટેબલ રાખેલ છે, જો એ સાઈડ લંચ કરવાનું છે. બાકી અહીંયા જો મસ્ત સુવિધા છે. હવે સવારે અમારે નીકળવાનું છે ઓજીટીમાં ઓન ટ્રેનિંગમાં. એટલે અમે છે ને અહીંયા બહાર ફરવા આવી ગયા છે. છે હું છે ને રોહિત કેમેરામેન છે. તો આ કંપનીમાં જેટલા કામ કરતા હોય ને એ બધીને પણ ફેસિલિટીમાં એસી આપેલી છે. આવી કંપની મેલાય કે ન મેલાય તમે મને જણાવી દેજો. અહીંયા છે ને આપણે ઉસ્તી આવ્યા છે, 20 દિવસ માટે આવેલા છે. જો તમે આગળ અમે છે ને 8 વાગ્યા પછી વટાતું નથી. એટલે પણ જો લાફી જો એ છે ને 8 વાગ્યા પછી નહીં વટવાનું, કેમ કે આવડ દીપડા ને બધું આઉટડોર છે, ફેસિલિટી વાળા રૂમ છે. અહીંયા એક જાત મોજ પણ એટલી છે. અમે ખાલી 3 છે ને, પણ અમારે છે ને મસ્ત રીતે વ્યવહાર કરવાનું છે ને. ફાઇનલ આપણે અહીંયા સામે આવવાનું છે, શીખી લેવાનું છે. એટલા 29 કેટલા 20 દિવસની અંદર બધું આપણે શીખવાનું છે. અમે ટોટલ જોઈએ 70 કે 69 જણા આવેલા છે. 70 કે 69 જણા આવેલા છે. અમારા દીવમાંથી આવેલા છે. એ ઘોઘલા આઈટીઆઈમાંથી પ્રિન્સિપલ મૂકેલા છે. અમારી રીતે આવ્યા છે. લોઠાએ તો મેકેલા નથી પ્રિન્સિપલે. ભાઈ બ્લોગ જોઈ લેવાની. તો મિત્રો તે આટો મારીને પાછા આવી ગયા. હવે બધા આટો જ મારે છે અહીંયા. હું તમને દેખાડો કે રોહિતભાઈ કેમેરામેન છે. જો કે બોલ તો ખરી. હવે કંઈક ઓજીટીનું કંઈક ટ્રેનિંગ દે કે શું છે, આ શું કીધું, હું ભાષા દીધી, એ તને ખબર હોય ને. આપણે આને કે ભાઈ પણ બોલ તો આપણે કે આ હિસાબે હું સમજાવવા કે મસ્ત ફેસિલિટી છે આપણે અહીંયા. એવું 1 નંબર સમજાવ્યું.
ને 6 વાગ્યામાં ઉઠવાનું છે આપણે, ત્યાં જવાનું છે કંપનીના કામે. તો સવારમાં મળશું બ્લોગમાં. ઓકે મિત્રો, ગુડ નાઇટ. કાલે ગુડ નાઇટ કરી દીધું. અહીંયા બાલ લગન આટો મારવા જાય છે. તો અમે બધા છીએ અહીંયા, અમે 3 જણા છે, એટલે અમે 3 જણા છે ને એટલે કંઈ વાંધો નહીં, ગમે ત્યારે નીકળી જાય. આપણો સામાન પણ ના છે, બધી માથે વિશ્વાસ છે કે કોઈ કંઈ નહીં કરી કે વિશ્વાસ રાખો તો જ ભેગું થશે, બાકી નહીં કંઈ ભેગું થાય. અહીંયા વડાક લગ્ન અમને જવાનું કીધું. અહીંયા છે ને કેસ રમવાનું કહેતો હતો, પણ અહીંયા ગ્રાઉન્ડ જ નથી રમવાનું. હું તો 2 બેટ લઈને આવ્યો હતો, 2 બેટ લઈને આવ્યો હતો, 2. જાઓ આપણે છે ને અત્યારે નાહી ધોઈને વહી આવ્યા છીએ. અહીંયા જો આ પણ નાહી નાખોસ, આ પણ નાહી નાખ્યું, એના ઘર ફેમિલી ભેગું વાતું કરે છે. ફૂલ બાગા જીકી છે, મસ્ત નાહી આવ્યા. હવે છે ને ખાવાનું ક્યારે મળે, ડિનર ક્યારે મળે ને તો ખબર પડશે. ડિનરમાં શું હોય મને કહેતો તું, આઈ ડોન્ટ નો ડિનરમાં શું હોય, બાકી જોઈએ તો ખબર પડશે. અમે જાયું તા લગા, બાકી જો બધા આ ઓલા પર થોડીક છે ને સાહેબ આવે છે, ચાર્જિંગની પિન આપેલી છે. અમારે આ ખૂણો 1 નંબર આવ્યો, આ ખૂણો 1 નંબર આવ્યો. કેમ એવા તાકાત આવ્યો, બધા ઊંડલા બંડલા પત્તે રમે જો, બધીમાં પત્તે રમે છે. અહીંયા છે બેઠા છે. હવે છે ને લંચ ડિનર કરવા જાય પછી ખબર પડે. ડિનરમાં જો શું હોય મને ભાવે તો સારું, બાકી મને બહારનું ખાવાનું ભાવતું જ નથી. મને ભાવે તો સારું ભાઈ, બરોબર. હા, એટલે બહાર જવું હોય તો જી હોય ખાવું પડે ને, મળો ભાઈ, ખાવું જ પડે ને. મિત્રો આજના ડિનરમાં હતું રીંગણા બટેટાનું શાક ને દાળ ભાત હતી, ને હું છે અત્યારે ધાબળાની એથી, કેમ કે ઠંડી બહુ છે ને એટલે. મિત્રો આ વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરજો. ને આ પહેલી વખત અમે ઓજીટીમાં આવ્યા છે, ઘરનાને મૂકીને બાળા, એટલે થોડુંક તો નવરસ થયું. નવરસ એટલે નોર્મલ અમે 3 જણા છે ને એટલે ઘરનાની યાદ નહીં આવે. હવે મળીએ બીજા લોકમાં, ત્યાં સુધી બધે જય શ્રી રામ, હર હર મહાદેવ, બાય.